કચ્છના અબડાસામાં વધામણા તૈરા ગામના ઐતિહાસિક તળાવોના વધામણા મોટી સંખ્યામાં મહાનુભાવો રહ્યા હાજર। સ્થાનિકોની બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે। जय आशापुरा माँ। सर्वप्रथम तो सर्वे कच्छीवासीओं ने मारा आषाढ़ी बीजना नवा वर्षना राम राम प्रणाम। वर्षों जूनी चाली आवती परंपरा मुजब आज आपणे बधा भेगा थया छे। वरसाद कच्छमां सारो माताजीनी दयाथी आवी गयो छे अने अमारा त्रणेय तराव आखो तेरा गाम ने आने उजवणी करी छे अने आ साथे मळी अने आ वर्षो जूनी परंपरा पूरी करी छे। अने आ ज्यारथी वर्षो जूनी आ तेरा हेरिटेज विलेज की परंपरा रही है कि ठाकुर टीलाट अँ आवे अने अहींयानी पूजा करे एना साथे आखुं गाम हળી મળીને आ उत्सव जय मारा तेरा गामना बधा वडीलोने आदर सहित नमन करूँ छूँ। अपना तेरा गामना ठाकुरश्री जो वर्षोथी तळाव વધાવવા માટે પૂછતી દર વર્ષે આવી જાય છે અને આપણે બધા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ અને તેરા ગામના જે પણ ભાઈ બહેન વડીલ બધા પાંખી પાડી અને આખો દિવસ મોજ કરે છે। અહીંયા તેરાના તળાવ વધાવવા માટે જે આવે છે અને અષાઢી બીજના જે સકન થયું અને તેરાના તળાવો એક સાથે ત્રણેય ભરાઈ ગયા। પહેલો હું પરમ પ્રભુ કૃપાળુ ભગવાનનો આભાર માનું, મા આશાપુરાનો આભાર માનું કે જલ્દીમાં જલ્દી તેરા ગામના ત્રણેય તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો। તો પરમ કૃપાળુ પ્રભુની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે। તેરા ગામ ઉપર નહીં, આખા કચ્છ ઉપર, આખા ભારત ઉપર। હું તો કહું છું કે આખા ભારતનું પણ નહીં, આખા વિશ્વનું કલ્યાણ થાવ એવી મા આશાપુરા પાસે પ્રાર્થના। जय माँ आशापुरा। आज फरी मानी कृपा थई छे तेरा उपर त्रणेय तळाव भराई गया छे अने बधानो आभार मानु छूं तेरावासीओनुं अने जे मुंबईथी बधा आप बधा अहीं दर वरस आवो छो अने गामने एटલું सपोर्ट करो छो એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આજે ધરોહર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો। આવા બ્યુટિફુલ તળાવ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે। અને આજ બાળકોને હું મળી, છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બન્યા હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે। તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણી એ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશી ને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં। એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય, તળાવ હોય કે દરેક કોમ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપના સાથે અને માં તો છે જ અમારા સાથે। એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકી છીએ, માની કૃપા છે। तेरे गाम में खुशी और आनंद जड़ी गाल है कारण ये सारो इतने वरसाद पियो पाँ मणी के समझी गनो पाँ पेट खेती आधारित थयूं अने पाँचो तालुको खेती प्रधान है। तो खरेखर आज बहु खुशी थी इन तारा पाँचा जो को त्रोय भर जीवाई तो पा हर हमेशा में जब राज परिवार थी
पाँ तारा वधायूं था त पंहिंजा ठाकोर साहिब मयूरभाई सिंह अची विया हिते पाण वटि अने हर हमेशा जे માટે ઈ પહોંચતા અને ધામ મુંબઈથી ખાસ પધારેલ રાજાભાઈ ગાભુ શેઠ અને ખરેખર એની કે આમ તો ધન્ય ત્યાં તો કારણ કે ઈ હેર પર ચારો पंच महीना थी सतत घाई એટલે ચારો ચાલુ હોતે રહે અને ખરેખર એની પરિવાર કે પા ધન્ય નહીં હોતા કારણ કે સ્કૂલ જો કમ હોય તારા જો કમ હોય તો અસી હર હંમેશા જે માટે એની જો ખૂબ ખૂબ અભિનંદન લ્યુતા સાથે સાથે અસાંજા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ગોર અસાંજા સરપંચ શ્રી હર હંમેશા જે માટે ગમે એ કમ હોય એ ખડે પગે ઊભા રહેતા અને એની જો પૂરો સાથ સરકાર અસાંखे હોય તો એ બદલ આવું તેરા સજે ગામ વતીથી દરેક સમાજના જોકો પર ભા પધાર્યા એની જો ખૂબ ખૂબ આભાર માન્યા તો જય હિન્દ. આજે તેરા ગામે બહુ હર્ષની હેલી સાથે તેરાના ત્રણેય તળાવ ઓગની જતા વધારવા માટે ઠાકોર સાહેબ શ્રી મયુરદસિંહજી પધાર્યા છે. કુંવરશ્રી સાથે સદસ્યશ્રી ફેમિલી આખી ગામના એવા આપણા માનવેન્દ્રસિંહ અને મનજીતસિંહ રાજાભાઈ મુંબઈથી ધનજીભાઈના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની પ્રતીક છે. એટલે આજે આ સમજો તળાવ વધારવા માટે હર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આની અંદર 101 કિલો પેંડાની પ્રસાદી કરવામાં આવે છે. મુંબઈથી ભાનુશાલી મહાજનના લગભગ 25-30 ભાઈઓ પધાર્યા છે. ગામના ઉપસરપંચશ્રી તથા ગામના પંચાયતના સદસ્યશ્રીઓ સૌ સાથે મળી અને આજે અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. ઠાકોર સાહેબ પધાર્યા છે. ગાયો માટે હમણાં પણ 4-5 મહિનાથી ગાયોને ચારો નાખવામાં આવે છે અને એ બહુ સરાહનીય છે કે જ્યારે પણ દુકાળ પડે, હમણાં તો દુકાળ નથી તોય પણ 4 મહિના તો ચારો ગાયો માટે નાખવામાં આવે છે. એ દાતાશ્રીને ધન્યવાદ, અભિનંદન. તેરા ગામ વતી હું એનો આભાર માનું છું. જય માતાજી.